ભુજ ફાયર સ્ટેશનમાં કોલ આવતા ભુજ સિમંદર સિટીમાં આવેલ ઘરમાં કોઈ કારણસર આગ લાગી છે। ભુજ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક પહોંચી આગને કાબૂમાં લીધી હતી। ભુજ ફાયર ફાઇટરના સ્ટાફ ડીસીઓ યશપાલસિંહ વાઘેલા, ફાયરમેન સોહમ ગોસ્વામી, ચંદ્રદીપસિંહ ઝાલા, નરેશ મહેશ્વરી વગેરે જોડાયા હતા। ભુજ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ અપહરણ, લૂંટ તથા ખૂનની કોશિશના ગુનામાં નાસા ફરતા આરોપીને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજ શ્રી ચિરાગ કોરડિયા સાહેબ પોલીસ મહાનિરીક્ષક શ્રી સરહદી રેન્જ ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષક શ્રી પશ્ચિમ કચ્છ ભુજનાઓએ નાસા ફરતા આરોપીને પકડી પાડવા માટે સૂચના અને માર્ગદર્શન આપેલ હોય, જે સૂચના અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી HR જેઠી તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી JB જાદવ નાઓના માર્ગદર્શન હેઠળ લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ હેડ કોન્સ્ટેબલ નવીન કુમાર જોશી, શક્તિસિંહ ગઢવી, સુનિલભાઈ પરમાર, રણજીતસિંહ જાડેજા, લાખાભાઈ રબારી, વિક્રમસિંહ ગોહિલ તથા પોલીસ કોન્સ્ટેબલ વિરમભાઈ ગઢવી તથા અનિલભાઈ ખટાણાનાઓ નાસ્તા ફરતા આરોપીઓની તપાસમાં હતા। જે દરમિયાન ખાનગીરાએ બાદની હકીકત મળેલ કે ભુજ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશન પાર્ટે ગુના રજિસ્ટર નંબર 1044/2025 ભારતીય ન્યાય સંહિતા કલમ 115(2), 117(2), 118(2), 137(2), 309(6), 61(2)(b), 54, 111(2), 111(3), 111(4), 109(1) મુજબના ગુનાના કામનો આરોપી મયુરસિંહ દેવુભા જાડેજા રહે મૂળ તેરા તાલુકા અબડાસાવાળો હાલ રહે સુમરી તાલુકા નખત્રાણા ગામની પશ્ચિમ બાજુની સીમ વિસ્તારમાં હાજર છે। જે હકીકત આધારે તપાસ કરતા મજકૂર ઇસમ મળી આવેલ, જેથી મજકૂર ઇસમને ઉપરોક્ત ગુના અંગેની સમજ આપી પૂછપરછ કરતા મજકૂર ઇસમે ઉપરોક્ત ગુનો કરેલ હોવાની કબૂલાત આપેલ, જેથી મજકૂર ઇસમને હસ્તગત કરી ભુજ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ। કચ્છના કોંગ્રેસીઓ ખબર કશું અને લખપતના આગેવાનો, ભાજપના આગેવાનો અને ઉદ્યોગોની મેળાપણા સામે લડતો કરે, જેથી કરીને ભાજપના ઉદ્યોગપતિઓ લખપતના કોંગ્રેસને હરાવવા માટે ફંડ આપતા અટકાય કે લખપતના કોંગ્રેસને હરાવશું અને જો આપણે ભાજપના આગેવાનોને ફંડ આપશું અમે કહેવા માંગીએ છીએ કે કચ્છની અંદર જે ઉદ્યોગો આવે છે અને કચ્છમાં વિપક્ષને જો સારી રીતે લડત કરવી અને લોકોને ન્યાય અપાવવો તો ઉદ્યોગો અને ભાજપના પદાધિકારીઓ અને ભાજપની ટોચ લેવલનો વહીવટનો ભ્રષ્ટાચારને અંકુશમાં લાવવો પડશે, તો જ કચ્છની અંદર લોકોને એક વિશ્વાસ બેસશે કે આટલી ગેરરીતિઓથી ભાજપ અહીંયા કચ્છમાં મજબૂત બની છે। તો એ મજબૂત બની છે એની સાથે સાથે ફક્ત ને ફક્ત ગેરરીતિઓ કરીને બની છે। એ ગેરરીતિઓને રોકવા કરવા માટેનું અમારું અભિયાન અમે આજથી શરૂ કરીએ છીએ। કચ્છ જિલ્લામાં આજથી 25 વર્ષ પહેલાં કોંગ્રેસની પણ સરકારો 30 વર્ષ પહેલાં હતી, એ આગેવાનોની તમે પુષ્ઠ ભૂમિકા જોવામાં આવે, ઇબ્રાહીમભાઈ મંદરા ધારાસભ્ય છે કે નવીનભાઈ શાસ્ત્રી ધારાસભ્ય હતા કે કુમુદીબેન પંચોલી હતા, આવા તમે અનેક ધારાસભ્ય જોઈ લો, એમનો વિકાસ કેટલો થયો છે અને આજના ધારાસભ્યનો તમે વિકાસ જોઈ લો કે જેની 2-2 હજાર કરોડની સંપત્તિ છે। તો હું એ જોવા માગું છું કે આપ કહો છો કે કચ્છનો વિકાસ થઈ રહ્યો છે, તો મીઠાની ફેક્ટરીઓ આવી રહી છે, સિમેન્ટના ઉદ્યોગો આવી રહ્યા છે, ટ્રેનો આવી રહી છે, એ વિકાસને અમે આવકારી છે, પણ એ મીઠાના ઉદ્યોગની અંદર 1 લાખ રૂપિયાની જમીન હોય, એક દાખલો દઉં છું, એ 1 લાખ રૂપિયાની જમીન જો ગુજરાતનો વહીવટતંત્ર એને 25,000માં આપી દે અને એમ કે આ 75,000 રૂપિયા તમારી કંઈથી ઓછા લઈએ છીએ અને એ 75,000 રૂપિયા તમારે 25,000 રૂપિયા તમારે કમલમમાં દેવાના છે,
25,000 રૂપિયા તમારે ભાજપના ફંડમાં દેવાના છે અને 25,000 રૂપિયા અમારા ધારાસભ્યો કે તાલુકા પંચાયતના સદસ્યો ચૂંટાય એમાં આપવાના છે અને એ લોકોને સાથે રહીને તમારી ફેક્ટરી તમારે ચાલુ રાખવાની છે. તો એમાં કોંગ્રેસ બીજું શું કરી લે? આવી રીતનું કચ્છનું વાતાવરણ થઈ ગયું છે. હું તમને 300 ઉદ્યોગોની યાદી આપું. એ ઉદ્યોગો ભાજપના કોન્ટ્રાક્ટરો કામ કરે છે અને એના જેટલી નફાની રકમો જે સરકારને છેતરી છે, આજે NTPC કે NHPC ગવર્મેન્ટની કંપનીઓને જે ભાવે કામ આપવામાં આવે છે એ જ ભાવે તમે રિલાયન્સને 5 લાખ એકર જમીન આપી દીધી અને રિલાયન્સ એના કરતાં બમણા ભાવે બીજાઓને મર્જર કરીને જમીન આપી રહી છે, કારણ કે એ સરકાર સાથે સંકળાયેલી છે. તો એમાં કોંગ્રેસનો રોલ આવ્યો ક્યાં? ઉદ્યોગોનો વિકાસની સાથે સાથે તમે સરકારની તિજોરીને મોટું નુકસાન કરીને વિકાસ કરી રહ્યા છો. સાહેબ, આખા અહીંયા અબડાસાથી માંડી અને હાજીપીરથી માંડીને જેટલી લાઈનો શિવલખા અને આ વાંઢિયાની લાઈન જઈ રહી છે એની અંદર ખેડૂતોને વળતર આખા ભારતમાં જંત્રીના 4 ગણાનો કાયદો કોંગ્રેસ લઈ આવી. રાહુલ ગાંધીએ કાયદો લઈ આવ્યા, પણ ગુજરાતની સરકાર બજાર ભાવની રકમ જંત્રીના 4 ગણા, ગુજરાતમાં જંત્રી જ ઓછા ભાવ છે. કચ્છની અંદર ઓછા ભાવ એટલે બજાર ભાવ 10 લાખ રૂપિયા એકરના હોય અને જંત્રી 2 લાખની હોય, તો એ જંત્રીના ભાવ આપે એના કરતાં સરકાર બજાર ભાવની રકમ ખેડૂતોને કેમ ન ચૂકવે? ખેડૂતોની મહામૂલ્ય જમીનમાં ઉદ્યોગને આટલો ફાયદો કરાવવા માટે ઉદ્યોગની ફેવર સરકાર કરે એટલે સરકાર ઉદ્યોગોની છે એ સાબિત થાય છે. અને જેનો વાંઢિયામાં જુલ્મ ચાલુ છે અને એક પણ ભાજપના પદાધિકારી ત્યાં આંદોલન કરીને જતા નથી કે ભાઈ અમને આ લોકોએ મત આપ્યા છે. 30 વર્ષથી અમે સત્તા ઉપર બેઠા છીએ, આ લોકોના મતથી, અમે અદાણીના મતથી નથી આવ્યા. આવું કહેનારો વર્ગ જ ક્યાં રહ્યો છે? ગુજરાતમાં લોકો ઉદ્યોગોને આવકારે છે, પણ અમારા અબડાસાની અંદર અત્યારે 11 સિમેન્ટ પ્રોજેક્ટ આવ્યા છે, પણ એ સિમેન્ટ પ્રોજેક્ટો કદાચ પોતાની ગાડીઓ, મશીનો, લેબર બધું બહારથી લાવી અને અહીંયા વિકાસ કરે તો કચ્છના લોકોને ફાયદો શું? અને જે કંપની સોશિયલ રિસ્પોન્સિબિલિટી હોય ફંડ એ સરકારના તાઇફાઓમાં વાપરે તો કચ્છના લોકોને ફાયદો શું? એટલે લોકો કંટાળી ગયા છે કે સરકારની આવી નીતિ હોવી જોઈએ કે 80% ભરતી છે એ વિસ્તારની હોવી જોઈએ, CSRનો ફંડ છે એ ગરીબ લોકો માટે ખર્ચાવો જોઈએ અને ઉદ્યોગોએ જે પણ કામગીરી છે એ લોકલ લોકો સાથે કરવી જોઈએ. કોંગ્રેસની 40 સીટો અને સમગ્ર કચ્છ જિલ્લામાં એક એવા નિષ્ઠાવાન કાર્યકરોની ટીમો બનાવી અને ગામોગામ લોકોની રજૂઆત અહીંયા જિલ્લા સ્તરે લાવવી, જિલ્લા સ્તરેથી વહીવટને ઢંઢોળવો અને આ કચ્છના વહીવટમાં અહીંયા ભ્રષ્ટાચાર કે પછી ઉદ્યોગોની સરકાર હોય તો રાજ્યની હાઈકોર્ટો સુધી ટીમો બનાવી અને કોર્ટ કેસ કરવા અને જેમ જેમ ભ્રષ્ટાચારી અધિકારીઓ જેલોમાં છે એના દાખલા પૂરા પાડવા માટે કચ્છની અંદર હવે કોંગ્રેસ કમર કસી અને સત્તાની ભૂખ વગર 30 વર્ષથી સત્તા નથી છતાં કોંગ્રેસ અડગ રહી છે અને રહેવાની. એવું નથી કે કોઈ સદસ્યો ચૂંટાય કે કોઈ સહકારી સંઘ તમે ખરીદી લ્યો કે બિહારની જેમ સરકાર ખરીદી લ્યો. કચ્છના કોંગ્રેસના અગ્રણીઓ હવે લોકો માટે લડત શરૂ કરી છે અને આ મોટા ઇસ્યુ જેટલા બન્યા છે કચ્છમાં, કારણ કે કચ્છ એક એવું છે કે આખા ગુજરાતને જો નફો કરાવતું હોય, આખા ગુજરાતની ભાજપની સરકારને મદદ કરતું હોય તો એક કચ્છ જિલ્લો જેની આવી મોટી ફેક્ટરીઓ અને ભૂકંપ પછી એ બધાને નેશનલ પ્રશ્નો બનાવી અને માનનીય રાહુલ ગાંધી પાસે ત્યાં આ પ્રશ્નો આપણે લઈ જવા અને ત્યાં એને તપાસો મંગાવી અને કચ્છના અધિકારીઓને અને ઉદ્યોગોને પૂરેપૂરી તપાસો થાય અને એમની ગેરરીતિઓ બહાર આવવા માટેનું કામ કોંગ્રેસ કરશે. અત્યારે સંગઠનનું તમે છાપામાં જ્યારે વરણી થઈ એક પણ વ્યક્તિએ કોઈ વિરોધ નથી કર્યો અને કચ્છના કોંગ્રેસના પ્રમુખ VK હુંબલ એક નિષ્ઠાવાન અને પ્રમાણિક વ્યક્તિને કચ્છે જ્યારે પ્રદેશે કદર કરી છે એમની, ત્યારે કચ્છનું કોંગ્રેસનું સંગઠન આવા 30 વર્ષના વિરોધ પછી પણ 30 વર્ષ સુધી જેની સત્તા ન હોય અને ગામે ગામ લોકોને આવા ગેરરીતિઓથી ખરીદી લેવામાં આવ્યા હોય ત્યારે અત્યારે કોંગ્રેસ એકદમ મજબૂત છે અને કોંગ્રેસના બધાય કાર્યકરો હવેથી સાથે રહી અને આવનારી તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં આ તમામ ભાજપના ભ્રષ્ટાચાર એક એક ઘર સુધી લઈ જશે અને એક એક લોકોને ખ્યાલ આવે કે ભાજપ ખાલી હિન્દુ મુસ્લિમના નામે આવા વર્ગ વિગ્રહ ફેલાવી અને સત્તા મેળવી રહી છે. ક્રેડો નામની કંપની, અનિલ પટેલ ઉદ્યોગ મંત્રી હતા, એમણે અહીંયા 2012માં રાતા તળાવમાં એક ફેક્ટરી શરૂ કરી નરેડીમાં અને એની અંદર એણે કીધું કે હું બોક્સાઇટ GMDC પાસેથી ખરીદી અને જીઓ લાઇટ બનાવીશ, પણ એને 2012માં ફેક્ટરી શરૂ કરી, 16માં એનું ઉત્પાદન શરૂ થયું. એની વચ્ચેના 4 વર્ષના ગાળામાં એમણે જેટલો આખા કચ્છમાં બોક્સાઇટ હતો એ ગેરરીતિઓથી ખરીદી અને આખી એની આ ફાઇલ આપણી પાસે છે અને નિકાસ કર્યો, વિદેશોમાં નિકાસ કર્યો. એના અહીંયા જાબુઆના ચલણો અમારી પાસે છે. GMDC એની સાથે ભળી, GMDCના 24% અને 76% એ કંપનીના. એટલે ભાજપના પદાધિકારીઓએ, મોટી મંત્રીઓએ કંપનીઓ બનાવી અને જોઈન્ટ વેન્ચર અને એક અંકલેશ્વરમાં ગાર્ડિયન કંપની જે આવી કાચ બનાવી. આવી કંપનીઓના લીધે કરોડો અને અબજો રૂપિયાની ગેરરીતિ GMDC અને એના પદાધિકારીઓ એ કરે અને એ અત્યારે કંપની બંધ કરવામાં આવી છે. એણે મુન્દ્રામાં કંપની સ્થાપી દીધી છે આ તપાસ શરૂ થતાં.
એટલે આવી ગેરરીતિઓને રોકશું નહીં તો કચ્છની અંદર લોકશાહીમાં કોઈ કંપની કોઈ ત્યાંના સ્થાનિક આગેવાનોને કંપની એક પણ માણસને નોકરી ન રાખે અને એને આવી ચોરીની બીક ન હોય તો તમારે શું સમજવું કે આખી સરકાર એમાં પડેલી છે. એબીજી ગ્રુપને 26 કરોડ રૂપિયા લોકો માંગતા હતા. એબીજી ગ્રુપ 7 વર્ષથી બંધ થઈ ગઈ. નવી કંપનીને જ્યારે આ લોકોએ વેન્ચર કરી અને એનું મર્જર કર્યું નિરમા કંપની, આજે નિરમા કંપની 25 કરોડ એ સ્થાનિક વાયુરના આગેવાનોને આપતી નથી. અને નિરમા કંપની એમ કહે છે કે ભાઈ આ રૂપિયા છે એબીજી ગ્રુપના છે. સરકાર એબીજી ગ્રુપ ઉપર કોઈ કમર કસતી નથી, કારણ કે ભાજપ છે એ આ કંપનીઓની પેટા શાખા જ છે. નહીં તો એક દિવસમાં 6 ધારાસભ્યોનો ફોન જાય એટલે સાંજે નિરમા કંપની પૈસા આપી દે. પણ આ લોકોને કોઈ સરકાર સાથે કોઈ બગાડવું નથી. અને સરકાર સાથે બગાડે એટલે સરકાર એમને એમ કહે કે તમે શું ક્યાં કરો છો, તમે નિરમાનું કહેવા આવ્યા છો, તમે પોતે કચ્છ ઉપર શું કરો છો. ત્યારે આ લોકોની કોઈની હિંમત નથી પડતી કહેવાની. હું કોંગ્રેસના કાર્યકર તરીકે મને મહામંત્રીની વરણી થઈ એટલે મારે હવે વધારે સમય આપી અને કચ્છ જિલ્લામાં તમામ જિલ્લા પંચાયતની સીટો હોય કે તાલુકા પંચાયત સીટો હોય એ અમારી કોંગ્રેસની કમિટી સાથે રહી અને મારે પૂરેપૂરી મહેનત કરવી. અને મારા લખપત તાલુકામાં જેમ અમે જે કોંગ્રેસની મતદારોની પેટર્ન જાળવી રાખી છે, કારણ જે લોકોને 1 to 1 એક વ્યક્તિના નાના મોટા કામો કરી અને જેમ કોંગ્રેસ મજબૂત બનાવી છે એવી જ રીતે કચ્છ જિલ્લામાં બધાય કાર્યકરો આ કાર્યમાં લાગી જાય એવી મારી ભૂમિકા રહેશે. અને એના હું કાર્યમાં પૂરેપૂરી કોંગ્રેસને મદદ કરવા માટે કરી અને મારી વરણી પાર્ટીએ કરી. પશ્ચિમ કચ્છ જિલ્લા વિસ્તારમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂના બિયાના ટીન નંગ 1368 કુલ કિંમત રૂપિયા 3,09,60નો જથ્થો પકડી પાડી ગણનાપાત્ર કેસ શોધી કાઢતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજ. શ્રી ચિરાગ કોરડિયા સાહેબ પોલીસ મહાનિરીક્ષક શ્રી સરહદી રેન્જ ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષક શ્રી પશ્ચિમ કચ્છ ભુજનાઓએ ભારતીય બનાવટના વિદેશી દારૂની પ્રવૃત્તિઓને ગેરકાયદેસર રીતે જથ્થો મંગાવી વેચનાર ઇસમ ઉપર વોચ રાખી આવી પ્રવૃત્તિ અટકાવવા માટે સૂચના આપેલ. જે સૂચના અન્વયે લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી HR જેઠી તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી JB જાદવનાઓએ પશ્ચિમ કચ્છ ભુજ જિલ્લામાં ભારતીય બનાવટના વિદેશી દારૂની પ્રવૃત્તિનો ગેરકાયદેસર રીતે જથ્થો મંગાવી વેચનાર ઇસમ ઉપર વોચ રાખી કાયદેસર કાર્યવાહી કરવા સૂચના આપેલ હોય. જે સૂચના અનુસંધાને SI અનિરુદ્ધસિંહ રાઠોડ, સુરેન્દ્રસિંહ ઝાલા તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રભાઈ રાવલ, નવીનભાઈ જોશી, શક્તિસિંહ ગઢવી, રણજીતસિંહ જાડેજા, રાજેન્દ્રસિંહ રાઠોડ, સુનિલભાઈ પરમાર, દિવ્યરાજસિંહ જાડેજા, જયદેવસિંહ જાડેજા, રાજેશભાઈ ગઢવી તથા વિક્રમસિંહ ગોહિલ તથા પોલીસ કોન્સ્ટેબલ જીવરાજભાઈ ગઢવી તથા ભરતભાઈ ગઢવીનાઓ ભુજ તાલુકા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. જે દરમિયાન શક્તિસિંહ ગઢવી તથા જીવરાજભાઈ ગઢવીનાઓને ખાનગી રાય બાતમી હકીકત મળેલ કે કાંતિ ઉર્ફે કાનજી રામજી કોલી રહે ચંચલવાડા હનુમાન મંદિર પાસે જૂનાવાસ માધાપર તાલુકા ભુજવાળો તેના મળતિયા સાથે મળી હાલ રાજસ્થાનથી પરત આવી રહેલ છે. જે તેઓના કબજાની 2 જૂની મહિન્દ્રા કંપનીની સ્કોર્પિયો 4-વ્હીલર કારમાં રાજસ્થાનથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો ભરી લાવેલ છે. જે હકીકત આધારે તપાસ કરતા ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો મળી આવેલ, જેથી કાયદેસરની કાર્યવાહી કરી માધાપર પોલીસ સ્ટેશનમાં ગુના રજિસ્ટર નંબર 619/2025 ધી ગુજરાત પ્રોહિબિશન એક્ટની કલમ 65 AE 8198 મુજબનો ગુનો રજીસ્ટર કરાવી તમામ મુદ્દામાલ માધાપર પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે. કબજે કરેલ મુદ્દામાલ પૈકી ભારતીય બનાવટના વિદેશી દારૂના બિયરના ટીન નંગ 1368 કિંમત રૂપિયા 3,09,60, મહિન્દ્રા કંપનીના સ્કોર્પિયો રજિસ્ટર નંબર GJ12BF 9172 કિંમત રૂપિયા 2 લાખ, મહિન્દ્રા કંપનીની સ્કોર્પિયો રજિસ્ટર નંબર GJ12P 8539 કિંમત રૂપિયા 2 લાખ તેમજ મોબાઈલ ફોન નંગ 3 કિંમત રૂપિયા 15,000, આમ કુલ કિંમત રૂપિયા 7,15,960નો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે. હાજર મળી આવેલ આરોપી કાંતિ ઉર્ફે કાનજી રામજી કોલી ઉંમર વર્ષ 42 રહે ચંચલવાડા હનુમાન મંદિર પાસે જૂનાવાસ માધાપર તાલુકા ભુજ, વાલજી માવજી કોલી ઉંમર વર્ષ 31 રહે ત્રંબો તાલુકા ભુજ, કિશોર રમેશભાઈ કોલી ઉંમર વર્ષ 26 રહે ચંચલવાડા હનુમાન મંદિર પાસે જૂનાવાસ માધાપર તાલુકા ભુજ. જ્યારે હાજર નહીં મળી આવેલ આરોપી સતીશભાઈ રહે સાંચોર રાજસ્થાન. જય જવાન જય કિસાન. હાલ કચ્છભરમાં ખેડૂતોના
જમીન રેકર્ડના મુદ્દે ખૂબ મોટા પાયે પ્રશ્નો ચાલી રહ્યા છે. કચ્છમાં જમીનો માટેનો ખૂબ એક રેકર્ડનો અને ડીઆઈએલઆર શ્રીનો ખૂબ મોટા પાયે એક પ્રશ્ન ચાલી જ રહ્યો છે. સાથળીની દ્વારા મળેલી જમીનો હોય કે જે પણ જમીનો છે જે સ્થળ ઉપર બેસાડવાની પ્રક્રિયામાં ખૂબ વિલંબ થઈ રહ્યા છે અને ડીએલઆર શ્રીના ખેડૂતોના ખૂબ જ મોટા પાયે ધક્કા ખેડૂતો ખાઈ રહ્યા છે. આ બાબતે વખતો વખત જમીન મહેસૂલ અધિકારી શ્રીની કચેરીએ જઈ અને રજૂઆતો કરેલી છે. ડીએલઆર શ્રીને આ મુદ્દે ઘણી વખતે ઘણા ઇન્ડિવિજ્યુઅલ ખેડૂતો સાથે જઈને પણ રજૂઆતો કરી છે. તે છતાં પણ ચોક્કસપણે જે પરિણામ ખેડૂતોને મળવું જોઈએ તે મળતું નથી. એના વિરુદ્ધમાં આપણે જોવા જઈએ તો આજે કચ્છમાં વિકાસના નામે જે પવનચક્કીના પ્રોજેક્ટ હોય કે સોલારના પ્રોજેક્ટ હોય, જે જમીનો એમને ફાળવવામાં આવી રહી છે, એમના માટે આ અધિકારીઓ હોય કે આ કચેરી જાણે ખૂબ જ સારું અને હકારાત્મક વલણ એમના પ્રત્યે દાખવી રહી છે. જ્યારે એના વિરુદ્ધ જ્યારે ખેડૂતોનો કોઈ વિવાદ હોય છે તો ચોક્કસપણે એ કંપનીઓના પડખે જઈ અને એમનું કામ કરે છે અને ખેડૂતોને દોડાવી દે છે. આ ખેડૂતો ખૂબ અહીંયા ધક્કા ખાઈ અને રજડી રહ્યા છે. એમના પ્રશ્નો કોઈ પણ રીતે હલ થતા નથી. જમીનોના દરેક કાગળો અને રેકર્ડો એમની પાસે સાચા ઉપલબ્ધ હોવા છતાં પણ એમની જમીનો એ સ્થળ ઉપર બેસાડવામાં આ ડીએલઆર શ્રી દ્વારા ખૂબ મોટા પાયે પ્રશ્નો થઈ રહ્યા છે. સર્વેયરો પોતાની મનમાની દ્વારા પણ પોતાની રીતે જે કરવું હોય એ રીતે કરતા હોય છે. જે એના રેકર્ડ મુજબ થતું હોય એનાથી પણ વિપરીત કરવાના પ્રશ્નો પણ અમારી પાસે ચોક્કસ આવેલા છે. આ સમગ્ર મુદ્દે આવતીકાલે રાષ્ટ્રીય દંડ અધિકાર મંચ તેમજ જાગૃત આગેવાનો સાથે આ દરેક પીડિત ખેડૂતો જે આ ડીએલઆર શ્રીની કચેરીએ ધક્કા ખાય છે અને એમને ન્યાય નથી મળતો, તે દરેકને સાથે રાખી આવતીકાલે 18 તારીખના રોજ સવારે 11 વાગે સર્વે સાથે મળી અને આ તાનાશાહી વહીવટ તંત્રની સામે ચોક્કસ અમે ધરણા કરશું. અને એક જ માંગ છે કે આ દરેકના મુદ્દાઓને ચોક્કસપણે ન્યાય મળે અને જે સત્ય છે અને જે યોગ્ય રીતે થાય તે થવું જોઈએ, ના કે કોઈના દબાણવશમાં જે આ કામગીરી થઈ રહી છે તે ન થવી જોઈએ. માટે આવતીકાલે ચોક્કસપણે ધરણા યોજાશે અને એ જ માંગ હશે કે આ ખેડૂતો જે જગતનો તાત કહેવાય એને ન્યાય મળે. એ જ માંગની સાથે આવતીકાલે હું દરેક ખેડૂતોને કચ્છભરના જે પણ આ બાબતે પીડાતા ખેડૂતો હોય, જે આ પ્રશ્નો સાથે ચાલી રહ્યા હોય, દરેકને આહવાન કરું છું કે આ ધરણામાં જોડાઓ અને આ જે એમની તાનાશાહી અને મનમાની છે એમને આપણે કદાપી નહીં ચલાવીએ અને ખેડૂતો માટે જ ચોક્કસ સાચો ન્યાય મળે એ માંગણી સાથે ધરણા અવશ્ય ત્યાં થશે અને દરેક લોકો હાજર રહે એવી આશા અને અપેક્ષા. હાલમાં ચાલતી એસઆઈઆર કામગીરીમાં રોકાયેલા બીએલઓ ખૂબ જ માનસિક તાણ અનુભવી રહ્યા છે. બીએલઓને સતત માનસિક ત્રાસ આપવામાં આવી રહ્યો છે. બીએલઓને પડતી તકલીફોને ધ્યાનમાં રાખી આ મુજબના પ્રશ્ન અંગે યોગ્ય કરવા આપશ્રીને નમ્ર વિનંતી. અગાઉ પણ 2 વાર આ બાબતે આપશ્રીને રજૂઆત કરેલ, તે અંગે પણ યોગ્ય કરવા વિનંતી છે. સાંજે 6 વાગ્યા પછી બહેનોને કામગીરી માટે ઓફિસમાં બોલાવવા માટે દબાણ ન કરવું. ટાર્ગેટ પૂરો કરવા માટે શિક્ષક ઉપર માનસિક દબાણ આપવામાં આવે છે. એસઆઈઆર બાબતે કોઈ પ્રચાર પ્રસાર કરવામાં આવ્યો નથી, એટલે 2002ની માહિતી લોકો પાસે નથી, જે કારણે અવારનવાર બીએલઓ સામે તકરાર થાય છે. યોગ્ય સમયે તારીખે સાહિત્ય આપ્યું ન હોવા છતાં ટાર્ગેટ આપી કામનું ભારણ વધારવામાં આવે છે. જે તે વિસ્તારના મતદારો બીએલઓ પર 2002ની માહિતી શોધવાનું દબાણ કરવામાં આવે છે. જો અમે માહિતી ન શોધી શકીએ તો અમને એવું કહેવામાં આવે છે કે મામલતદાર કચેરીથી અમને જાણ કરવામાં આવી છે કે બીએલઓ આ શોધી આપશે. આ કામમાં 90%થી ઉપર વધુ લોકો શિક્ષકો જોડાયેલ છે, જેની શિક્ષણ ઉપર અસર પડે છે. શિક્ષકોનું કામ શિક્ષણ આપવાનું છે અને રાષ્ટ્રીય ઘડતર માટે નાગરિક તૈયાર કરવાનું છે. તેને સાઈડમાં મૂકી કાગળિયામાં રોકી રાખવામાં આવે છે. બાળકોના શિક્ષણ પર ખૂબ જ માઠી અસર પડે છે. શિક્ષક સિવાય પણ અનેક કેડરના કર્મચારીઓ પાસે પણ સરખા પ્રમાણે કામગીરી સોંપવામાં આવે. ઓનલાઈન કામગીરી માટે કોઈ પણ પ્રકારનો ગેજેટ આપવામાં આવેલ નથી. આ કામગીરી સમય માંગી લે, તેમ છતાં ઓછા સમયમાં ટાર્ગેટ સાથે કામગીરી પૂર્ણ કરવા દબાણ કરવામાં આવે, જે કારણે માનસિક તણાવ ઉદ્ભવે છે. ગમે તે સમયે તાલીમ યોજીને ઓફિસ બોલાવી સમય વેડફાય છે, જે કારણે કામગીરી યોગ્ય સમયે પૂર્ણ થઈ શકતી નથી. તંત્ર પોતાની ભૂલ સ્વીકારવાના બદલે બીએલઓ પર દોષનો ટોપલો નાખી દે છે. બીએલઓને 2002ની કોઈ હાર્ડ કોપી આપવામાં આવેલ નથી. મામલતદાર કચેરી દ્વારા સેક્ટર ઓફિસ તેમજ બીએલઓ સાથે રાત્રે 10 વાગે ઓનલાઈન મિટિંગો કરવામાં આવે છે, જેનાથી માનસિક તણાવ ઉદ્ભવે છે. મતદારો પાસેથી જે ફોર્મ પ્રાપ્ત થાય છે તે યોગ્ય રીતે અને અધૂરાવાળા ભરવામાં આવે છે, જે કારણે બીએલઓ હેરાન પરેશાન થઈ જાય છે.
બીએલઓ પાસેથી કામગીરી બાબતનો રિપોર્ટ ચેનલ મારફતે જ લેવામાં આવે. ખાસ દરેક બૂથ પર પ્રાથમિક શિક્ષકો સિવાયના સહાયકો આપવામાં આવે. અમારા 10 તાલુકાના બીએલઓ જે છે એ વેકેશન દરમિયાન ખરેખર 6 તારીખના આવવાનું હતું, તેના બદલે 3 અને 4 તારીખના આવી ગયા છે, હાજર થઈ ગયા છે, કામગીરી શરૂ કરી નાખી છે. પણ છેલ્લા ઘણા દિવસોમાં અતિશય દબાણ જે થતું હતું અને અતિશય ધમકીઓ મળતી હતી, એટલે બધા જ તાલુકાના બધા જ બીએલઓ અહીંયા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવ્યા છે અને બધાનો જે આક્રોશ હતો એ અમે કલેક્ટર સાહેબ પાસે રજૂ કર્યો છે કે ભાઈ અમે કામગીરીનો વિરોધ કરતા નથી, પણ અમે કામગીરી કરવા તૈયાર છીએ, અમે કામ કરીએ પણ છીએ, પણ અમને કોઈ ધમકી દેવામાં ના આવે. અમને 7 વાગ્યા પછી અમે 6 વાગ્યાનો ટાઈમ હોય છતાં 7 વાગ્યા સુધી કરવા તૈયાર છીએ, પણ રાતે અમને ક્યાંય ઓફિસોમાં બોલાવવામાં ના આવે. ખાસ કરીને બહેનોને જે ધમકી આપવામાં આવે છે એ ધમકી બંધ કરે. ઘણા અધિકારી એવું પણ છે કહે છે કે તમે ખોટું સાચું કહીને પણ આપો, તો અમારા શિક્ષકો ક્યારેય ખોટું કામ કર્યું નથી અને ખોટું કરશે પણ નહીં. થોડોક સમય લાગશે તો એ સમયની રાહ તો જોવી જ પડશે અને શિક્ષકોને ખાસ વધારે સમય આપવામાં આવે અને કોઈ દબાણ કરવામાં ના આવે. અને બીજી એક વિનંતી એ છે કે કુલ અંદાજિત 1500 જેવા બીએલઓ હોય એમાંથી 95% પ્રાથમિક શિક્ષકો છે, તો કચ્છ આખામાં તો 12,000 કર્મચારીઓ છે, તો બીજા બધા કર્મચારીને પણ આમાં જોડો. ફક્ત ને ફક્ત પ્રાથમિક શિક્ષણને જોડો છો, જેથી કરીને ખરેખર નાના બાળકોનું શિક્ષણ બગડે છે. અને આપણે જો ભવિષ્ય વિચારતા હોઈએ ભારતનું, તો નાના બાળકો જો શિક્ષણ નહીં લે તો આગળ વધીને દેશ કેમ આગળ વધશે. અમે વાલીઓને પણ અપીલ કરીએ છીએ કે તમારા બાળકોનું શિક્ષણ બગડી રહ્યું છે તો તમે પણ આગળ આવો અને તમે આ કાર્યક્રમનો વિરોધ કરો. છતાં અમારી ના નથી, પણ જો અતિશય જે દબાણ થઈ રહ્યું છે અને આવી જો ધમકીઓ આપવામાં આવશે તો ના છૂટકે અમને બધાને એક વખત આ કામગીરી ઠપ કરવાની મજબૂરી બનશે. અમને કરવું નથી, પણ અધિકારીઓ પણ બધા સમજી જાય કે ભાઈ કોઈ ધમકી આપે નહીં, કોઈ રાતે બોલાવે નહીં. કામગીરી જો ઠપ થાય તો વધારેમાં વધારે નુકસાન તો આપણા જિલ્લાને પણ થાય કે આપણા જિલ્લાના જે કર્મચારીઓ છે એ જો કામ નહીં કરે તો મતદારોનું કામ રહી જશે અને એના જે ઓળખ કાર્ડ છે કે અથવા તો જે મતદાર યાદી છે એને બનતા વાર લાગે. પણ અમારે આ ફરી ફરીને કહી છે અમારે કરવું નથી, પણ અમને આના માટે મજબૂર ન કરજો. તમે જો મજબૂર કરશો તો અમને ના છૂટકા કરવું પડશે. આજે અંદાજિત 100-200 થી 250 શિક્ષકો આવ્યા છે અને આગામી અમે વળી પાછું કહીએ છીએ કે અમે કામ કરશું, અમે કામ કરી પણ આપશું, પણ અમારે જો આ મજબૂરી થઈને જો કરવામાં આવશે તો અમે રાજ્ય સંઘમાં વિરોધ કરશું અને અહીંયા પણ છેલ્લે બાંધીને ધરણા કરવા પડે તો અમે એક ધરણાનો કાર્યક્રમ પણ આપશું. અમે ગાંધીધામ તાલુકામાંથી તમામ બીએલઓ બહેનો અમે આજે અહીંયા જિલ્લા કલેક્ટર કચેરી એકત્રિત થયા છીએ. અમને આ એસઆઈઆરની કામગીરી બાબતમાં જે મુશ્કેલીઓ પડી રહી છે એથી અમે માનસિક રીતે ખૂબ જ ડિસ્ટર્બ થઈ ગયા છીએ કે આ કામગીરી પહેલાં અમારે કઈ રીતે કરવી એ ડિસ્ટર્બ થઈ ગયા. કામગીરી થઈ જ રહી છે, ગાંધીધામ તાલુકાની કામગીરી બહુ જ સારી છે, છતાંય અમને ઉપરી અધિકારીઓમાંથી દબાણ આવી રહ્યા છે કે ભાઈ આંકડા આપો, આંકડા આપો. બીજી વાત કે બહેનોને ગમે ત્યારે ફોન કરીને કચેરીઓમાં બોલાવવામાં આવે છે. બહેનોને પરિવારની જવાબદારી છે, પોતાના બાળકોની છે, સ્કૂલની જવાબદારી છે. તો અમે માનસિક રીતે થાકી જઈશું તો અમે સ્કૂલમાં બાળકોને કઈ રીતે ભણાવીશું, અમે અમારા બાળકોને કઈ રીતે ભણાવીશું. કામગીરી કરવાની ના નથી, રાષ્ટ્રીય કામગીરી છે. અમે કામનો વિરોધ નથી કરતા, અમે કામગીરીની પદ્ધતિનો વિરોધ કરી રહ્યા છીએ. આમાંથી ઘણી બહેનો અપડાઉન કરે છે, ઘણાને નાના બાળકો છે. આ બધા પ્રશ્નોને નડી રહ્યા છે અને બીજી વાત છતાં કોઈ અધિકારી અમને આ બાબતે સપોર્ટ કરવા તૈયાર નથી. બરાબર, અમને સહાયક આપો તો પણ આ ઉપરથી ત્યાંથી સહાયકો ના પાડી દે છે. તો કઈ રીતે અમારે કામ કરવું, પહેલો પ્રશ્ન આ છે. અને બહેનોના માથે જવાબદારી ઘણી હોય છે, તો જેથી કરીને અને જનતા આમાં કોઓપરેટ પણ નથી કરતી. આ સરકાર જોડે ડેટા પડ્યા છે એસઆઈઆરના, અગાઉ ચૂંટણીઓ થઈ ગઈ છે, ડેટા પડ્યા છે, તો વારંવાર એકના એક કામગીરી કરી અને બીએલઓ અને જનતા બધાને હેરાનગતિ થઈ રહી છે. કાં તો આનો તમારે પ્રચાર 2 મહિના પહેલાં કરવાનો હતો જેથી જનતા જાગૃત થાય અને કામગીરી સારી થાય. આમાં શિક્ષક થાકી ગયો છે, જનતા પણ થાકી ગઈ છે. શિક્ષક ફિલ્ડમાં જાય કે પછી પોતાનું ઓનલાઈન વર્ક કરે. તો હું તો જનતાને પણ એ જ કહીશ કે તમે આ સરકારમાં તમે રજૂઆત કરો કે શિક્ષકને શિક્ષક રહેવા દો. જો બીએલઓ બની જશે તો પછી એ સ્કૂલમાં જઈને શું કરશે, કઈ રીતે બાળકોને ભણાવશે. મારી નમ્ર અરજ છે કે વાલીઓ જાગો અને બીએલઓ બનાવી દીધા છે. અમે ક્યાંયના નથી રહ્યા. સાંજે અમે 7 વાગે ઘરે પહોંચીએ છીએ ફિલ્ડમાંથી, તો અમારી સેફટીનું શું છે. ક્યારેક કોઈ ઘટના બની જશે અથવા અમે પોતે અચાનક અમને બપોરે અમે જમ્યા વગર કે ગમે તે ટાઈમે અમે નીકળીએ છીએ તો અમને કંઈ થઈ જશે, એની જવાબદારી કોણ લેશે. આના માટે ઘણી બહેનોને બીપીની તકલીફ છે, ડાયાબિટીસ છે, તો આ કામગીરી કરવાની ના નથી કહેતા અમે, પણ આ કામગીરીમાં અમને કઈ રીતે પદ્ધતિમાં થોડો ફેરફાર લાવો તમે.
ખાવડાથી હળવદ ટ્રાન્સમિશન અદાણીની લાઇનમાં એક પણ રૂપિયાનું વળતર આપ્યા વગર કંપની દ્વારા પોલીસને સાથે રાખી ખેડૂતો સાથે થઈ રહેલ દમનગીરી બાબતે આજરોજ કલેક્ટર સાહેબ કચ્છ ભુજને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. હાલ અદાણી કંપની દ્વારા ખાવડાથી હળવદ વીજ ટ્રાન્સમિશન લાઇનનું કામ ખેડૂતોના માલિકીના ખેતરોમાંથી વીજ પોલ નાખવાનું કામ ચાલુ છે. ખેડૂતોને એક પણ રૂપિયા આપ્યા વગર પોલીસને સાથે રાખી ખેડૂતોને અને ખેડૂતોની બહેન દીકરીઓ પર લોકશાહીને ન શોભે તેવા અત્યાચાર થઈ રહ્યા છે, જે યોગ્ય નથી. આપના હુકમને આગળ ધરી ખેડૂતો સાથે દાદાગીરી થઈ રહી છે. આપના દ્વારા એવો તે કે હુકમ કરી આપેલ છે, અમને ખબર નથી પડતી. તો આપને અમારી વિનંતી છે કે તાત્કાલિક પોલીસ પ્રોટેક્શન હટાવો, કારણ કે હવે ખેડૂતોમાં ખૂબ રોષ છે, જે કારણે ન છૂટકે અમારા સંગઠન દ્વારા ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડે. તે દરમિયાન કોઈપણ પરિસ્થિતિનું નિર્માણ થશે તો તેની જવાબદારી વહીવટીતંત્રને સરકારની રહેશે. મુદ્દો આજે આવેદનપત્ર આપવા એટલા માટે આવી રહ્યા છીએ. છેલ્લા આમ તો 74 દિવસ થયા, પણ છેલ્લા 6 દિવસથી પોલીસ સાથે રાખીને અદાણી કંપનીનું ખાવડાથી હળવદ ટ્રાન્સમિશન લાઇનનું કામ ચાલુ છે. એક પણ રૂપિયો આપ્યા વગર, અત્યારે કલેક્ટરશ્રી સાથે એ જ વાત કરી છે, એક પણ રૂપિયો આપ્યા વગર ભારી મશીનો પાકનો શોથ વાળી રહ્યા છે. પોલીસનો દુરુપયોગ કર્યો છે અથવા તો પોલીસ એમના સાથે મિલીભગત છે. આ બેમાંથી એક કારણ છે. અને કલેક્ટરશ્રી અત્યારે જે વાત કરી છે કે અમે એવો કોઈ હુકમ કર્યો જ નથી અમારા તરફથી, કંપનીઓ ખોટું બાબત આ ચલાવે છે અને હું 2 દિવસમાં કંપનીઓને બોલાવીને સૂચના આપું છું એવું અત્યારે એમને પોતે કીધું છે કે ભાઈ આવું કાંઈ છે જ નહીં, અમે આવા કોઈ હુકમ કરતા જ નથી. ટેલિગ્રાફ 1885 છે એટલે ટેલિગ્રાફમાં અમારે તો કાંઈ અમારો કોઈ રોલ જ નથી એવું અત્યારે હાથ ઊંચા કર્યા છે. બીજી બાબત કે એ ત્યાં બોટાદ અને હળદરવારી કરવા માંગે છે, એટલા માટે કે ગુંડાઓ રાખે છે. પોલીસ સાથે છે એના ગુંડાઓ 2 દી પહેલાં અમારા ખેડૂતો એમ કીધું કે અહીંયા દારૂ પીને કેટલાક એવા રાખે છે કે કાંઈક હોસરો થાય તો અમે છે ને કાયદો હાથમાં લઈને બગાડવા માટેની આખી જે પ્રોસેસ ચાલે છે, યોજનાબંધ ચાલે છે. આ દેશની અંદર ખેડૂતો ખતમ થઈ ગયા તો કાલે થશે શું? ખેડૂતો છે એ દેશનું હૃદય છે. તમે ખેડૂતો માંગે છે તો શું માંગે છે? કે ખેડૂતો એમ નથી કહેતા કે અમને કંઈ સમજી લેજો કે હાથી ઘોડા આપી દો, સોના જવાહરાત આપી દો. એમની બજાર કિંમત પ્રમાણે એમનો અધિકાર માગે છે. વિકાસ થાય એમાં આજે વાંધો નથી, કાલે વાંધો નથી, ખેડૂતોના ભોગે વિકાસ થઈ રહ્યો છે. આજે ખેતરમાં ન જડવા દે. 2 દી પહેલાં બેનને મારી છે, હું કાલે એમની મુલાકાત પણ મેં લીધી, વાંડિયા ગામની. બેનને લતું માર્યું છે છાતીમાં. બેન હજી ઉઠી નથી શકતા. કાલે હું પોતે પ્રત્યક્ષ મેં વિડીયો જઈને ત્યાં બનાવ્યો છે, હું જોઈને આવ્યો છું. એટલે બેન દીકરી હવે જો અમારી ખેતરમાં સેફ ન હોય એટલે હું તો આપના માધ્યમથી કલેક્ટર સાહેબને અત્યારે કીધું છે, સરકારને કહું છું ને કચ્છના ચૂંટાયેલા પ્રતિનિધિઓને કહું છું કે તમે કહો તો અમે ખેડૂતને બધાને કંઈ પાકિસ્તાન લઈ જાય. બીજું તો અમે અહીંયા રહી શકીએ એવી પરિસ્થિતિ નથી. અમારા ખેતરમાં અમે ખેતી કરી શકીએ. અમારા ખેતરમાં જો અમે સેફ ન હોઈએ તો પછી અમારે ક્યાં જવાનું? એમ પોલીસનું જે દમન છે, આ છેલ્લા 6 દિવસનું જે એનું દમન છે ને એને તો કોઈ છે ને આમ કોઈ માપદંડ નથી. મારે એને કયા શબ્દોમાં વખેડવું મારા કને ખરેખર શબ્દ નથી. એટલે તાત્કાલિક ધોરણે પોલીસ પ્રોટેક્શન અત્યારે આપણે એમને કીધું છે કે પોલીસ પ્રોટેક્શન અહીંયાથી હટાવો અને ખેડૂતોને યોગ્ય સંવાદ કરો. દાદાગીરી તે કામ નહીં થાય. દાદાગીરી કરશો તો એના કરતાં નહીં તો આવનારા દિવસોમાં અમારા સંગઠન દ્વારા મોટું કોઈક ત્યાં આંદોલન કરવું પડે, મોટો કોઈક માર્ગ અપનાવવો પડે ને કંઈક પરિસ્થિતિ નિર્માણ થશે તો હું તો આપના માધ્યમથી કહું છું, આજના આવેદનપત્રમાં સ્પષ્ટ લખ્યું છે કે સરકાર અને તંત્રની જવાબદારી રહેશે. પછી તમે કાલે કંઈક પ્રશ્ન ઊભો થાય ત્યારે તમે એમ કહો કે આ ખેડૂતોએ કર્યું, તો ખેડૂતો એની માને બચાવી રહ્યો છે. અત્યારે જમીનોની અંદર સમજી લેજો એવી રીતના મશીન નાખે છે, એના તમને હું વિઝ્યુઅલ પણ આપી શકું કે જાણે આખી જમીનને ચૂથી નાખે છે. જાણે કેમ આમ એમને અદાણીને આખું સરકાર, મને લાગે અદાણી ચલાવે છે કે સરકાર ચલાવે છે. ગુજરાતમાં કોઈ ધણી છે પૂછવાવાળો કે નથી? આ ચૂંટાયેલા પ્રતિનિધિઓને આપણા માધ્યમથી કહું છું છે કે તમારામાં જરાક શરમ હોય ને તો હવે બેન દીકરીઓ સામું તો જુઓ. તમે એમ કહો છો કે બેન દીકરીઓ ગુજરાતમાં સેફ છે, આમાં ક્યાં સેફ છે ભાઈ? રોજ પર ડે સમજી લો બેન દીકરીઓને તમે ઢસડો, કપડાં ફાડી નાખે. ત્યાં સુધી આ હદ સુધી દાદાગીરી ન હોય. આ ખેડૂતના દીકરા છે, કોઈ આતંકવાદી નથી. આ દેશનો માલિક છે, જગતનો તાત, જગતનો બાપ. અને એને તમે આવી રીતે જો પરિસ્થિતિ નિર્માણ કરશો તો અન્ન ક્યાં? ફેક્ટરીમાં નહીં ઉગે. અદાણીની ફેક્ટરીમાં અન્ન નથી ઉગવાનું. ઘઉંને બાજરો પકાવવાવાળો કિસાન છે. આ કિસાનો સાથે જે કંઈ મિલીભગત થઈ રહી છે. અને બીજી બાબત કરું, નવસારીની અંદર મેં હમણાં કલેક્ટર સાહેબને કીધું, નવસારીની અંદર એવો હુકમ થયેલો છે, કલેક્ટરે જ કરેલો છે. નવસારી એટલે કોઈક બીજા રાજ્યનો જિલ્લો નથી, ગુજરાતનો જ જિલ્લો છે. અને એ ગુજરાતના જિલ્લામાં જો નવસારીની અંદર જો હુકમ થઈ શકતો હોય કે ભાઈ આ જમીનને એને ગણી અને મૂલ્યાંકન કરીને વર્તે તો પ્રશ્ન જ ઊભો ન થાય. તો
તો પ્રશ્ન પૂરો થઈ જાય. પણ એ નથી કરવું તો એ તો એક જિલ્લાની વાત છે. ભાઈ એક જિલ્લાની વાત જો CR પાટીલ સાહેબના વિસ્તારમાં થઈ શકતો તો એનો મતલબ એમ થયો કે જેના હાથમાં એના મોંમાં લાઠી એની ભેંસ આવું છે. એટલે આ કાયદો છે કોઈ સરકાર એક જિલ્લાની અંદર એક કાયદો, બીજા જિલ્લાની અંદર બીજો કાયદો, આવું ના હોય. એટલે હું તો આપના માધ્યમથી સરકાર અને આ ચૂંટાયેલા પ્રતિનિધિને કહું છું, જો નવસારીની અંદર કરી શકાવતા હોય જે પ્રતિનિધિ ચૂંટાયેલા છે તે, તો આપણા જિલ્લામાં તમે શું કરો છો? તમારી જવાબદારી નથી. તમે સીધો ખેડૂતો પર રોષ ઠલવો છો. અમારા સામે કોઈ ન બોલે. મને લાગે તંદુરસ્ત રાજ છે ને, લોકશાહી નથી બચી. તંદુરસ્ત અમે સામે બોલીએ એટલે તમે અમને ટાર્ગેટ બનાવો. અમે ટાર્ગેટ નથી, અમે તો ખેડૂતો સાથે જઈએ અને ખેડૂતો સાથે અન્યાય થાય છે એટલા માટે. અમે કાયદો બગાડવા નથી માગતા. અમે તમને મત આપીને ગાંધીનગર બેસાડ્યો એટલે અમે ભૂલ કરી. એટલે તમને શેનો અમને ટાર્ગેટ ભાઈ બનાવો છો કે તમે અમારા સામે આમ બોલો છો ને તેમ બોલો છો? અમે નહીં બોલીએ તો કોણ બોલશે? એ અભણ અજ્ઞાન ખેડૂત, હું તો એ દરિદ્ર નારાયણ એને કહું છું. એ દરિદ્ર નારાયણ ખેતરમાં આજે હું તમને કોઈ સ્ટેપ ન હોય, એ તો બજારો અભણ છે, અજ્ઞાન છે, એને તો ખબર નથી. આવી પરિસ્થિતિમાં કેટલાક લોકો એના દીકરા દીકરીઓ ક્યાંક બહાર નોકરી કરે, વડીલો સાથે મર્યાદા નથી રાખતા. વાંડિયા ગામની અંદર મેં જોયું 80 વડીલો બાપાઓને તમે લાતું મારો, તમે એમને ખેતરમાંથી તગડી નાખો. આ તો યાર કેવું કહેવાય એમ. અને અમે અવાજ ઉઠાવીએ છીએ તો તમને પીડા થાય છે. તો તમે આવો ને, જેટલા ચૂંટાયેલા છો તમે ક્યારે મુલાકાત લેવા આવ્યા એની? તમારી જવાબદારી નથી. તમારી બિલકુલ જવાબદારી છે. આજ બેન આ 4 દિવસે ખાટલે પડી છે, પાણી પણ નથી પીતી. આવી પરિસ્થિતિ છે, તમે કોઈ પૂજા કરવા નથી જતા. અમે પૂજા કરવા જઈએ છીએ, એના સાથે વાર્તાલાપ કરીએ છીએ, તમને પીડા થાય છે. એટલે મને લાગે છે કે લોકશાહીને ખતમ થઈ ગઈ છે. લોકશાહી છે જ નહીં, તાનાશાહી છે. અને આવનારા દિવસોમાં મને એમ લાગે છે કે જો આ નહીં પતે ને, તો આ હું કહું છું હવે છે ને, આનામાં ગમે તે મારો અમે તો એમ કહીએ અમને ગોલી મારી દો, ચાલો અમે નડતા આવીએ તો અમને ગોલી મારી દો. અમારા ખેડૂતોને તમે હેરાન કરો છો ને, એ હવે અમારાથી સહન નથી થતું. એટલે આપણા માધ્યમથી સરકાર તંત્રને આ ચૂંટાયેલાને કહું છું, તમારી જવાબદારી છે. તમે ખાલી એમ કહો અમે વાત કરી છે 75 દિવસ થઈ ગયા, વાત કરી છે એમ નહીં હાલે. તમારે આવવું હોય તો એમની મુલાકાત લો, ત્યાં પરિસ્થિતિ શું છે, એને શું મળ્યું છે. 1 રૂપિયો નથી આપ્યો આજ સુધી કંપનીએ. એટલે અદાણીને બધું સોંપી દીધું છે. મત આપીને તમને ગાંધીનગર બેસાડ્યા, એટલે ભૂલ નથી કરી અમે. એટલે આપણા માધ્યમથી કહું છું કે વાત સમજે નહીં સમજે તો અમે તો નક્કી જ કર્યું છે, એક પણ ગામડાની અંદર નહીં ઘૂસવા દઈએ. હવે ખેડૂતોએ નક્કી કરી લીધું છે. અને અમે એક ગામડામાં આજે અમારો રથ ચાલી રહ્યો છે. રથસેના કયો એવો મુદ્દો છે કે મુદ્દો ન પતે? તમારી દાનત નથી, નીતિ નથી. અને તમે અમારા સામે બ્લેક કરો છો, ક્લેમ કરો છો કે તમે આવું કરો, તમે ઉશ્કેરો છો. અમે નથી ઉશ્કેરતા. તમે સ્થિતિ જઈને જોઈ આવો શું પરિસ્થિતિ છે. અમે તો સંગઠન લઈને બેઠા છીએ, ખેડૂતોનું સંગઠન લઈને બેઠા છીએ. અમારે તો એ ચિંતા છે કે ભારતમાંનું શું થશે. અમે તો રાષ્ટ્ર સાથે જોડાયેલા. રાષ્ટ્રની વાતો કરવાથી રાષ્ટ્ર નહીં બચે. અમે રાષ્ટ્રનું કામ જ કરીએ છીએ, એમ બીજું કોઈ કાંઈ કામ નથી કરતા. એટલે આપણા માધ્યમથી કહું છું, હજી તાત્કાલિક ધોરણે ખૂબ દુઃખ થાય છે. હવે અમારા છે ને આ બધું સહન નથી થતું. એટલે આપણા માધ્યમથી કહું છું, પત્રકારો સેફ ન હોય. આનાથી માથે બીજું શું? ચોથી જાગીરને અદાણી, મને તો એ વાતની ખબર નથી પડતી. ભાઈ રાજગોર ઉપર ગુનો દાખલ કર્યો, તમે પત્રકારોનો મોબાઈલ છીનવી લ્યો. એટલી બધી કંપનીઓ દાદાગીરી આપણે, એટલા લોકો વચ્ચે SP હાજર છે, 4 DYSP હાજર છે, PI હાજર છે, અને એના વચ્ચે કે મારી ચેન લૂંટાઈ ગઈ કંપનીનો માણસ એમ કે એટલે તમે ગુનો દાખલ કરો. કઈ ચેન લૂંટાઈ ગઈ? એટલા વચ્ચે વિડીયો ચાલુ હતો. એટલે આ એને લુખ્ખી દાદાગીરી છે. લુખ્ખી દાદાગીરી હવે નહીં ચાલે. અને અમે તમારા સાથે થઈ આવી જાઓ, જે કરવું પડશે એ કરશું. તમે માધ્યમો છો, આ દેશનો ચોથો થંભ છો. જો તમે તમારા સામે આવી રીતે વર્તન કરશે, ખેડૂતો સાથે આવી રીતે વર્તન કરશે, તો કોઈ હિસાબે ચલાવી નહીં લેવાય. એટલે મહેરબાની કરીને સરકારના પ્રતિનિધિઓને, સરકારને કહીએ છીએ આ બાબતમાં ઘટતું તમે કરજો. આ ગુનો ભાઈ સામે દાખલ કર્યો છે, તાત્કાલિક ક્રેશ થવો જોઈએ હું તો એમ કહું છું. અને ખેડૂતો સાથે અન્યાય થાય છે તાત્કાલિક થાય, નહીં તો આવનારા દિવસોમાં સરકાર પરિણામ ભોગવવા માટેની તૈયારી રાખે. આજે 17 તારીખ છે અને ગત 13 તારીખના 1 મહિના પહેલે જખાઉ સ્થિત અર્ચન કંપનીમાં આંદોલન કરેલું, ફરી પાછું આજે આંદોલન કરેલું. અર્ચન કંપનીના બની બેઠેલા મેનેજમેન્ટ જોશી, જેમણે તે વખતે પણ પોલીસને આગળ કરેલું, આ વખતે પણ પોલીસને આગળ કરેલું. અમારા મુદ્દા જે 10 વર્ષ જૂના જે કર્મચારીઓ જે કોન્ટ્રાક્ટ બેઝ ઉપર કામ કરે છે એ 16-17 જણાને કાયમી કરવું, ત્યાં કને 8-8 મહિના સુધી નોકરી ઉપરથી કાઢી નાખે છે, એ લોકોને અડધો પગાર આપવો, પોલ્યુશનની જે સમસ્યા છે એના મુદ્દે, પછી ત્યાં કને જે મહિલાઓ છે એને લેબર લો મુજબ 12,000 જેટલું પગાર કરી આપવું, એવા 15 મુદ્દા લઈ અને અમે આંદોલન કરેલું છે. આજે આંદોલન કર્યા બાદ કલેક્ટર ઓફિસ નલિયા, ડેપ્યુટી કલેક્ટર ઓફિસ નલિયા ઓફિસની આગળ ધરણા ઉપર અમે બેઠા છીએ. અને જ્યાં સુધી
આ પ્રોબ્લેમનું સોલ્યુશન અર્ચન કંપની દ્વારા કરવામાં નહીં આવે ત્યાં સુધી ધરણા ઉપર બેસી રહેશું. બીજી નવાઈની વાત એ તમને જણાવું કે આજે ડેપ્યુટી કલેક્ટરને બપોરના આવેદનપત્ર આપેલું અને ડેપ્યુટી કલેક્ટર દ્વારા આની નકલ સંબંધિત અધિકારીઓને આજે ને આજે એટલે કે 3 થી 4 કલાકની અંદર એણે નકલ રવાના કરી દીધી. આ ઇતિહાસમાં પહેલો બનાવ હશે કે કોઈ અધિકારીએ આટલું વહેલું આવેદનપત્રનો જવાબ પરત અમને આપ્યો છે અને સંબંધિત અધિકારીઓને જાણ કરી. ખાસ મુદ્દો એ છે કે તમામે તમામ અર્ચન કંપનીમાં કામ કરતા વર્કરોને પણ વિનંતી કરું છું કે કોઈ પણ આજથી કોઈ કામ ઉપર જાય નહીં. આ કંપનીનું કામ બંધ રહેશે તો જ આ કંપની તમારી સાથે ન્યાય કરશે. તમારી સાથે આ કંપની શોષણ કરી રહી છે એના વિરોધમાં એક જ કામ કરવાનું છે કે કંપની ઉપર કામે ન જવું, ઘરે બેસી રહું, અથવા ડેપ્યુટી કલેક્ટર નલિયા ઓફિસની સામે જે ધરણા કરી બેઠા છીએ તો એ ધરણામાં હાજરી આપવી. જ્યાં સુધી આ સમસ્યાઓનો સોલ્યુશન ન થાય ત્યાં સુધી એક પણ કર્મચારી આ જખાઉ કંપનીમાં કામ ઉપર ન જાય એવી વિનંતી કરું છું. અને છતાંય તમને કામ ઉપર જવું છે તો અમે એમ માની લેશું કે ભાઈ તમે જેટલા પણ લોકો કામ ઉપર નથી ગયા, જે લોકો મહેનત કરી રહ્યા છે એના વિરોધમાં તમે કામ કરી રહ્યા છો. એટલે આ લોકોના જ્યારે પ્રોબ્લેમ સોલ્વ થશે તો તમારા પ્રોબ્લેમ આનામાં સોલ્વ નહીં થાય, ત્યારે તમારા પ્રોબ્લેમ અટક્યા પડ્યા હશે. એટલે મારી વિનંતી કોન્ટ્રાક્ટરોને પણ છે કે તમે તમારા વર્કરોને પણ કહો જ્યાં સુધી આ પ્રોબ્લેમનું સોલ્યુશન ન આવે ત્યાં સુધી એક પણ વર્કર કંપનીમાં કામ ઉપર લાગે નહીં. કંપની કરોડો રૂપિયા કચ્છમાંથી કમાય છે, કચ્છના લોકોને આપે છે મીંડું, અબડાસાના લોકોને આપે છે મીંડું, જખાઉના લોકોને આપે છે મીંડું. જે કામ કરે છે એનું વેતન પણ પૂરેપૂરું આપતી નથી. આજે 4 મહિના થઈ ગયા આ લોકોના પગાર નથી આવ્યા અને આ મજૂરી કરવા જાય છે. એટલે આ મુદ્દાઓને લઈને આજે આંદોલન કર્યું છે અને આજથી ડેપ્યુટી કલેક્ટર ઓફિસ નલિયા ખાતે ધરણા ઉપર છીએ. અને મારી વિનંતી છે તમામે તમામ આગેવાનોને, અલગ અલગ સમાજના, કે દરરોજ તમે અહીંયા કને આવો, આ લોકોની મુલાકાત લેવો, આ લોકોની સમસ્યાઓ સાંભળો. મારી વિનંતી છે કોંગ્રેસના, આમ આદમી પાર્ટીના અને ભાજપના નેતાઓને પણ તમે પણ આવો, મુલાકાત લેવો, આ લોકોની સમસ્યા સાંભળો અને જેટલું પણ તમારાથી થાય એટલી આ લોકોને મદદ કરો. કારણ કે તમે એક માણસ જ છો ને આ માણસ જ છે. એવું નથી કે તમે ગધેડા છો અથવા આ ગધેડા છે જે ધરણા કરીને બેઠા છે. માણસ જ છીએ, કોઈ પણ પાર્ટીમાં હોય. અમને કોઈ પાર્ટીથી વાંધો નથી, પણ તમારી હાજરી એ મહત્વની છે. આ લડાઈ છે રોજગારીની, આ લડાઈ છે કચ્છના સ્થાનિક લોકોની રોજગારીની, આ લડાઈ છે અબડાસાના સ્થાનિક લોકોને રોજગારીની. આ તો અડચણમાંથી શરૂઆત કરી છે. આવનારા દિવસોમાં અલગ અલગ કંપનીઓમાં જ્યાં જ્યાં શોષણ થાય છે ત્યાં ત્યાં જાશું અને ત્યાં ત્યાં આંદોલન કરશું. પણ જખાઉ અને અડચણ કંપની એ સમસ્ત કચ્છમાં, ખાસ કરીને અબડાસામાં એક નિમિત્ત બનશે. એનો ભાગ તમને જો બનવું હોય તો મહેરબાની કરી અને તમામ પાર્ટીઓના નેતાઓ અહીંયા કને આવો, મુલાકાત લ્યો. અને તમામે તમામ કર્મચારી જખાઉ કંપનીમાં જે અડચણમાં કામ કરે છે જખાઉમાં, એ તમામ કર્મચારીઓ જ્યાં સુધી પ્રોબ્લેમનો સોલ્યુશન ન થાય ત્યાં સુધી કોઈ પણ વ્યક્તિ નોકરી ઉપર ચડે નહીં એવી મારી વિનંતી છે. જો ચડશે તો સ્વાભાવિક વસ્તુ અમે એમ સમજશું કે તમે અમારા વિરોધમાં છો, અમારા વિરોધમાં કામ કરી રહ્યા છો. મારી પોલીસ તંત્રને પણ વિનંતી છે કે કોઈને ખોટી રીતે હેરાન પરેશાન કરવામાં આવે નહીં. મારી વહીવટી તંત્રને વિનંતી છે, આપની પાસે સત્તા છે, એ સત્તાનો ઉપયોગ કરો. જેવી રીતે ડેપ્યુટી કલેક્ટર શ્રી નલિયાએ, અબડાસાએ પોતાની સત્તાનો ઉપયોગ કરીને માત્ર 3 થી 4 કલાકમાં અમને પરત જવાબ આપ્યો છે, એવી રીતે કલેક્ટર શ્રીને પણ વિનંતી છે કે તમે તમારી સત્તાનો ઉપયોગ કરી અને 15-17 જણાને જે નોકરી ઉપર લગાવવાનું છે અને એ સિવાયના મુદ્દાઓ ઉપર તાત્કાલિક ધોરણે કામ કરવામાં આવે. હું આશા રાખીશ કલેક્ટર શ્રી પાસે, વહીવટી તંત્ર પાસે, પોલીસ તંત્ર પાસે કે 2 થી 4 દિવસની અંદર આ પ્રોબ્લેમનો સોલ્યુશન નલિયા માથે થઈ જશે. અને આપ શ્રી દ્વારા કરવામાં આવે તો ખૂબ ખૂબ અભિનંદન એડવાન્સમાં આપું છું તમને. પણ આ વિડીયોને વધારેમાં વધારે લોકો સુધી શેર કરજો. હું પીસી ગઢવી, કચ્છ જિલ્લા કોંગ્રેસ જિલ્લાના મહામંત્રી. આવતીકાલે કચ્છ જિલ્લા દલિત અધિકાર મંચ દ્વારા જે DLI કચેરી સામે એક ધરણાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે, એમાં હું પણ આવતીકાલે આવી રહ્યો છું. ખાસ કરીને કચ્છ જિલ્લાના ખેડૂતોને પડ્યા ઉપર પાટું માર્યા સમાન
છેલ્લા કેટલાય વર્ષથી જે ડીએલઆઈ કચેરી માપણીના ખેતરો માપવાના વિસંગતાના નામે જે જુલ્મ ચલાવી રહી છે એની રજૂઆતો સમગ્ર કચ્છ જિલ્લામાં ગામો ગામથી આવી હોય અને એ ડીએલઆઈ કચેરી ક્યારેય રજૂઆતોનું પાલન ન કરતી હોય કે એના ઉપર કોઈ અંકુશ ન હોય એનો કચ્છ જિલ્લાએ ઘણી બધી લોકોએ તકલીફો વેઠી છે. મારે ખાસ એ કહેવું છે કે 1967 અને 71ની સાંથણીની કચેરીઓ જ્યારે ખેડૂતોને જમીનો મળી એ દિવસથી આજે 40, 60 ને 30 એટલે 55 વર્ષ સુધીનું રેકર્ડ આ કચેરી જો માંગતી હોય અને એમ કહે કે સનદ, રોજકામ, પાવતી, રજા ચિઠ્ઠી અને નાયબ કલેક્ટરનો હુકમ હોય તો અમારે તમારી ચતુર્દિશા પ્રમાણે માપણી કરવી. પણ એમને એ ખબર નથી કે 55 વર્ષની વચ્ચે 25 વર્ષ પહેલા ભૂકંપમાં તમામ રેકર્ડ નષ્ટ થયું છે અને એ ખેડૂતોને રેકર્ડના નામે લાખો રૂપિયા એમની પાસે પડાવવાનું ષડયંત્ર આ ડીએલઆઈ કચેરી કરી રહી છે. મારે આપના આ વિડીયોના માધ્યમથી કચ્છના ખેડૂતોને અને જે ડીએલઆઈથી શોષિત લોકો કે જેની જમીનો વેચી નથી શકતા, જેની માપણી થઈ નથી શકતી અને જે પવનચક્કીઓ અને સોલારના ઉદ્યોગપતિઓ જે ખેડૂતોને મહા મુસીબતો કરાવી રહ્યા છે, કારણ કે જે સોલાર કે પવનચક્કીઓ જ્યાં લાગી રહી છે ને ત્યાં કને જીપીએસ કોર્ડિનેટ લેવામાં આવે છે અને જીપીએસ કોર્ડિનેટ દ્વારા જે ખેડૂતની જમીન હોય ત્યાં જ એને જીપીએસ કોર્ડિનેટ આપવામાં આવતો હોય, કારણ કે ત્યાં એનો વિન્ડ લગાવવાની ફિઝિબિલિટી હોય છે. એટલે ત્યાં કંપનીને કલેક્ટર કચેરી ત્યાં ફિઝિબિલિટીમાં વિન્ડની મંજૂરી આપે છે, પણ ખરેખર એ જમીન ખેડૂતની હોય છે. પણ એને પોલીસ દ્વારા એ જમીન ખાલી કરાવી અને બીજી સરકારી જમીનમાં મૂકવામાં આવે છે અને ખેડૂતની જમીન ઉપર કંપનીનો નકશો બનાવવામાં આવે છે, કારણ કે એમની પાસે હથિયાર છે કે આ જે જમીન છે એ સાંઠણી વગરની છે. એટલે ખેડૂતોની જમીનો ઉપર પવનચક્કીઓની માપણી કરી આપવી અને ખેડૂતોને એનાથી દૂર હટાવવા, જેથી કરીને ખેડૂતોને વળતર ના આપવું પડે. આવું એક કૌભાંડ કચ્છની અંદર ચાલી રહ્યું છે અને કચ્છની ડીએલઆઈ કચેરી, હું તો આપને આ માધ્યમથી કહું છું કે આવતીકાલે આપ બધા જોડાઓ અને કચ્છની અંદર 4 વર્ષથી જેટલી કંપનીઓને ખોટી રીતે જમીનો માપીને સોલાર કે વિન્ડની ફાળવવામાં આવી છે કે ઉદ્યોગપતિઓને ખોટી રીતે રોડ ઉપર જમીનો આપવામાં આવી છે, એના બધાના હુકમો કઢાવી, બધાના કેજીપી દુરસ્ત કઢાવી અને હાઈકોર્ટમાં પીઆઈ કરવાની જરૂર છે. અને કચ્છની અંદર એવો ધાક બેસાડતો એક ચુકાદો આવે અને કચ્છના ડીએલઆઈના સુપરવાઇઝરો કે જે ખેડૂતો પાસેથી રોજ બરોજ લાખો રૂપિયા જેમ દુકાન માંડીને બેઠા છે એ દુકાનો બંધ કરાવી હોય અને કચ્છના શોષિત અને પીડિત ખેડૂતોની વહારે થવું હોય તો આવતીકાલે આપ આવો અને સમગ્ર કચ્છના લોકો આપણે બિન રાજકીય લડત ચલાવીએ અને ગરીબોને ન્યાય અપાવીએ. અને આની આ કચેરી જે લોકોને એક હર્ષદ પટેલ કલેક્ટરના પરિપત્ર દ્વારા પૈસા કમાવાનો એને પરિપત્ર કહેવાય, એ પરિપત્રમાં લખવામાં આવ્યું છે કે હવેની માપણીઓ આ રીતે જ કરવી. એ પરિપત્રના આધારે આ કચેરી જે લૂંટ ચલાવી રહી છે એ લૂંટ બંધ કરાવી હોય અને કચ્છના ગામડે ગામડાના ગરીબ ખેડૂતોને જો ન્યાય અપાવવો હોય તો આવતીકાલે આવો અને આપણે લડત કરીએ અને કચ્છના ખેડૂતોને ન્યાય અપાવીએ. જે અત્યારે જુલ્મ ચાલી રહ્યો છે એ જુલ્મનો જો આપણે સામનો નહીં કરીએ તો ભવિષ્યમાં આવનારી પેઢી આપણને ક્યારેય માફ નહીં કરે. આવતીકાલે આવો 11 વાગે કચ્છ જિલ્લા ડીએલઆઈ કચેરી. હું પીસી ગઢવી, કચ્છ જિલ્લા કોંગ્રેસ આઈ જિલ્લાના મહામંત્રી. આવતીકાલે કચ્છ જિલ્લા દલિત અધિકાર મંચ દ્વારા જે ડીએલઆઈ કચેરી સામે એક ધરણાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે, એમાં હું પણ આવતીકાલે આવી રહ્યો છું. ખાસ કરીને કચ્છ જિલ્લાના ખેડૂતોને પડ્યા ઉપર પાટું માર્યા સમાન છેલ્લા કેટલાય વર્ષથી જે ડીએલઆઈ કચેરી માપણીના ખેતરો માપવાના વિસંગતાના નામે જે જુલ્મ ચલાવી રહી છે એની રજૂઆતો સમગ્ર કચ્છ જિલ્લામાં ગામો ગામથી આવી હોય અને એ ડીએલઆઈ કચેરી ક્યારેય રજૂઆતોનું પાલન ન કરતી હોય કે એના ઉપર કોઈ અંકુશ ન હોય, એનો કચ્છ જિલ્લાએ ઘણી બધી લોકોએ તકલીફો વેઠી છે. મારે ખાસ એ કહેવું છે કે 1967 અને 71ની સાંથણીની કચેરીઓ જ્યારે ખેડૂતોને જમીનો મળી એ દિવસથી આજે 40, 60 ને 30 એટલે 55 વર્ષ સુધીનું રેકર્ડ આ કચેરી જો માંગતી હોય અને એમ કહે કે સનદ, રોજકામ, પાવતી, રજા ચિઠ્ઠી
અને નાયબ કલેક્ટરનો હુકમ હોય તો અમારે તમારી ચતુર્દિશા પ્રમાણે માપણી કરવી. પણ એમને એ ખબર નથી કે 55 વર્ષની વચ્ચે 25 વર્ષ પહેલા ભૂકંપમાં તમામ રેકર્ડ નષ્ટ થયું છે અને એ ખેડૂતોને રેકર્ડના નામે લાખો રૂપિયા એમની પાસે પડાવવાનું ષડયંત્ર આ ડીએલઆઈ કચેરી કરી રહી છે. મારે આપના આ વિડીયોના માધ્યમથી કચ્છના ખેડૂતોને અને જે ડીએલઆઈથી શોષિત લોકો કે જેની જમીનો વેચી નથી શકતા, જેની માપણી થઈ નથી શકતી અને જે પવનચક્કીઓ અને સોલારના ઉદ્યોગપતિઓ જે ખેડૂતોને મહા મુસીબતો કરાવી રહ્યા છે, કારણ કે જે સોલાર કે પવનચક્કીઓ જ્યાં લાગી રહી છે ને ત્યાં કને જીપીએસ કોર્ડિનેટ લેવામાં આવે છે અને જીપીએસ કોર્ડિનેટ દ્વારા જે ખેડૂતની જમીન હોય ત્યાં જ એને જીપીએસ કોર્ડિનેટ આપવામાં આવતો હોય, કારણ કે ત્યાં એનો વિન્ડ લગાવવાની ફિઝિબિલિટી હોય છે. એટલે ત્યાં કંપનીને કલેક્ટર કચેરી ત્યાં ફિઝિબિલિટીમાં વિન્ડની મંજૂરી આપે છે, પણ ખરેખર એ જમીન ખેડૂતની હોય છે. પણ એને પોલીસ દ્વારા એ જમીન ખાલી કરાવી અને બીજી સરકારી જમીનમાં મૂકવામાં આવે છે અને ખેડૂતની જમીન ઉપર કંપનીનો નકશો બનાવવામાં આવે છે, કારણ કે એમની પાસે હથિયાર છે કે આ જે જમીન છે એ સાંઠણી વગરની છે. એટલે ખેડૂતોની જમીનો ઉપર પવનચક્કીઓની માપણી કરી આપવી અને ખેડૂતોને એનાથી દૂર હટાવવા, જેથી કરીને ખેડૂતોને વળતર ના આપવું પડે. આવું એક કૌભાંડ કચ્છની અંદર ચાલી રહ્યું છે અને કચ્છની ડીએલઆઈ કચેરી, હું તો આપને આ માધ્યમથી કહું છું કે આવતીકાલે આપ બધા જોડાઓ અને કચ્છની અંદર 4 વર્ષથી જેટલી કંપનીઓને ખોટી રીતે જમીનો માપીને સોલાર કે વિન્ડની ફાળવવામાં આવી છે કે ઉદ્યોગપતિઓને ખોટી રીતે રોડ ઉપર જમીનો આપવામાં આવી છે, એના બધાના હુકમો કઢાવી, બધાના કેજીપી દુરસ્ત કઢાવી અને હાઈકોર્ટમાં પીઆઈ કરવાની જરૂર છે. અને કચ્છની અંદર એવો ધાક બેસાડતો એક ચુકાદો આવે અને કચ્છના ડીએલઆઈના સુપરવાઇઝરો કે જે ખેડૂતો પાસેથી રોજ બરોજ લાખો રૂપિયા જેમ દુકાન માંડીને બેઠા છે એ દુકાનો બંધ કરાવી હોય અને કચ્છના શોષિત અને પીડિત ખેડૂતોની વહારે થવું હોય તો આવતીકાલે આપ આવો અને સમગ્ર કચ્છના લોકો આપણે બિન રાજકીય એક લડત ચલાવીએ અને ગરીબોને ન્યાય અપાવીએ. અને આની આ કચેરી જે લોકોને એક હર્ષદ પટેલ કલેક્ટરના પરિપત્ર દ્વારા પૈસા કમાવાનો એને પરિપત્ર કહેવાય, એ પરિપત્રમાં લખવામાં આવ્યું છે કે હવેની માપણીઓ આ રીતે જ કરવી. એ પરિપત્રના આધારે આ કચેરી જે લૂંટ ચલાવી રહી છે એ લૂંટ બંધ કરાવી હોય અને કચ્છના ગામડાના ગરીબ ખેડૂતોને જો ન્યાય અપાવવો હોય તો આવતીકાલે આવો અને આપણે લડત કરીએ અને કચ્છના ખેડૂતોને ન્યાય અપાવીએ. જે અત્યારે જુલ્મ ચાલી રહ્યો છે એ જુલ્મનો જો આપણે સામનો નહીં કરીએ તો ભવિષ્યમાં આવનારી પેઢી આપણને ક્યારેય માફ નહીં કરે. આવતીકાલે આવો 11 વાગે કચ્છ જિલ્લા ડીએલઆઈ કચેરી. નમસ્કાર, હું રામદાસ જાડેજા, કચ્છ જિલ્લા કોંગ્રેસ મહામંત્રી. સમગ્ર કચ્છના સામાજિક, રાજકીય તેમજ કચ્છની જનતાને જાહેર અપીલ કરું છું. આવતીકાલે 18 તારીખના 11 કલાકે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ દ્વારા ખેડૂતોના મુદ્દે જે ઉપવાસ ઉપર ઉતરવાનું છે અને ધરણામાં બેસવાનું છે, તો તમામ કચ્છના જાગૃત નાગરિકોને જાહેરમાં અપીલ કરું છું કે મહેરબાની કરી કાલે આવી જાઓ. સમગ્ર કચ્છના લોકોના ખેડૂતોના પ્રશ્ન છે તે સંઘર્ષ કરવા સિવાય નહીં થાય. આપણે આંદોલન કરી અને લોકોને અને કચ્છના ખેડૂતોને ન્યાય આપવાનો હોવાથી તમામ લોકો કાલે ડીએલઆર સામે આંદોલનમાં આવે એવી મારી નમ્ર વિનંતી છે. કારણ કે આ તંત્ર છે એ એમને એમ કોઈને ખેડૂતોને દાદ આપતો નથી. વર્ષોથી બિચારા ખેડૂતો હેરાન થાય છે. તો આપણે સૌ રાજકીય સામાજિક આગેવાનોને નમ્ર વિનંતી કરીએ છીએ કે કાલે આ ધરણામાં પધારી અને જે ખેડૂતોને અન્યાય થાય છે એમને ન્યાય અપાવીએ એવી વિનંતી અને રજૂઆત કરવાની છે. જય હિન્દ, જય ભારત. નમસ્કાર, હું રામદાસ જાડેજા, કચ્છ જિલ્લા કોંગ્રેસ મહામંત્રી. સમગ્ર કચ્છના સામાજિક, રાજકીય તેમજ કચ્છની જનતાને જાહેર અપીલ કરું છું. આવતીકાલે 18 તારીખના 11 કલાકે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ દ્વારા ખેડૂતોના મુદ્દે જે ઉપવાસ ઉપર ઉતરવાનું છે અને ધરણામાં બેસવાનું છે, તો તમામ કચ્છના જાગૃત નાગરિકોને જાહેરમાં અપીલ કરું છું
કે મહેરબાની કરી કાલે આવી જાઓ. સમગ્ર કચ્છના લોકોના ખેડૂતોના પ્રશ્ન છે તે સંઘર્ષ કરવા સિવાય નહીં થાય. આપણે આંદોલન કરી અને લોકોને અને કચ્છના ખેડૂતોને ન્યાય આપવાનો હોવાથી તમામ લોકો કાલે DLR સામે આંદોલનમાં આવે એવી મારી નમ્ર વિનંતી છે. કારણ કે આ તંત્ર છે એ એમને એમ કોઈને ખેડૂતોને દાદ આપતો નથી. વર્ષોથી બિચારા ખેડૂતો હેરાન થાય છે. તો આપણે સૌ રાજકીય સામાજિક આગેવાનોને નમ્ર વિનંતી કરીએ છીએ કે કાલે આ ધરણામાં પધારી અને જે ખેડૂતોને અન્યાય થાય છે એમને ન્યાય અપાવીએ એવી વિનંતી અને રજૂઆત કરવાની છે. જય હિન્દ, જય ભારત.